નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી ટૂંકા દાખલા નંબર 11ની વાત કરવાના છીએ અને જે મોસ્ટ આઈએમપી ટૂંકા દાખલાનો આ છેલ્લો દાખલો પણ છે. એ, બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે. તેઓની કુલ મૂડી 4,50,000 રૂપિયા છે. તેઓની મૂડીનું પ્રમાણ 1:3:2 છે. પેઢી મૂડી પર વાર્ષિક 9%ના દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત ₹73,500 મળ્યા છે. તો ભાગીદાર એ અને બી ને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે? વિદ્યાર્થી મિત્રો, 3 ભાગીદારો આપેલા છે. તેમની કુલ મૂડી આપી છે 4,50,000, ત્રણેયની ભેગી. અને એ મૂડી વેચવા માટે મૂડીનું પ્રમાણ આપ્યું છે 1:3:2. આ મૂડીનું પ્રમાણ છે વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાનનું છે નહીં. નફો નુકસાન તો સરખા હિસ્સે તમને કહ્યું જ છે. મૂડી પર વાર્ષિક 9%ના દરે વ્યાજ ચૂકવે છે. હવે એક ભાગીદાર એવો છે, ભાગીદાર સી, કે જેને ટોટલ 73,500 રૂપિયા મળ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, ભાગીદાર હોય એને ધંધામાંથી ઘણી બધી વસ્તુ મળતી હોય, જેમ કે પગાર, બોનસ, કમિશન છે, મહેનતાણું છે, આ બધી વસ્તુ મળતી હોય. પરંતુ એવી આ દાખલામાં કોઈ જ સ્પષ્ટતા છે નહીં. તો ભાગીદાર સી ને જે રૂપિયા મળ્યા છે 73,500 રૂપિયા, એમાં બે વસ્તુ સમાયેલી છે. એક તો તમને લખેલું જ છે મૂડીનું વ્યાજ, અને બીજું કોઈ પણ ભાગીદાર હોય એને ધંધામાંથી એક વસ્તુ એવી છે જે હંમેશા મળતી જ હોય, એ છે એનો નફો. એટલે કે આ જે 73,500 રૂપિયા છે એમાં બે વસ્તુનો સમાવેશ થાય છે, એક મૂડીનું વ્યાજ અને બીજું એનો નફો. એમ થઈને ટોટલ એને 73,500 રૂપિયા મળ્યા છે. તો એ જ રીતે હવે ભાગીદાર એ અને બી ને કેટલા મળશે એ આપણે શોધવાનું છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે કોષ્ટક બનાવી દેવાનું. ભાગીદારો 3 આપે છે, 3 લખી દેવાના, એબીસી. પછી ભાગીદારને બે વસ્તુ મળે છે, એક મૂડીનું વ્યાજ વત્તા એનો વહેંચણી પાત્ર નફો. તો આ રીતે પ્લસ કરી દેવાનું અને પછી ટોટલ તમને વ્યાજ સહિત કુલ કેટલા રૂપિયા મળ્યા એનું ફાઇનલ કોલમ મળી જશે. તો મૂડીનું વ્યાજ વિદ્યાર્થી મિત્રો, મૂડીનું વ્યાજ 9% આપેલું છે તમને. 9%ના દરે વ્યાજ ચૂકવે છે કંપની, તો 9%. વહેંચણી પાત્ર નફો તો આપણને ખબર નથી. હા, પણ નફા નુકસાનનું પ્રમાણ તમને જે 1:3:2 આપ્યું છે એ તો મૂડીનું પ્રમાણ છે, પરંતુ પહેલી જ લાઈનમાં લખેલું છે સરખા હિસ્સાના ભાગીદારો છે. ભાગીદારો 3 છે, તો પ્રમાણ અહીંયા આગળ લખું તો 1:1:1 આવે, કારણ કે 3 ભાગીદારો છે. તો આવી રીતે પ્રમાણ પણ મૂકી દેવાનું આપણે. હવે તમને જે ત્રણેયની ભેગી કુલ મૂડી આપી છે એ મૂડી આ ભાગીદારો વચ્ચે વેચી દઈએ આપણે. પરંતુ મૂડીને વેચવા માટે તમને પ્રમાણ આપ્યું છે 1:3:2. કયું પ્રમાણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. મૂડીને વેચવા માટે 1:3:2 એના પ્રમાણમાં વેચવાની છે મૂડી. તો સૌથી પહેલા ભાગીદાર એ ની મૂડી લાવીએ. તો કેલ્સીમાં કુલ મૂડી લખીશું 4,50,000 એને ગુણ્યા એનો ભાગ છે 1, તો 1 ભાગ્યા અને 3 નું ટોટલ 1:3:2 એટલે કે 6, તો ભાગ્યા 6. એમ કરવાથી તમને ભાગીદાર એ ના ભાગે 75,000 રૂપિયાની મૂડી મળી જશે. તો આવી રીતે બ્રેકેટમાં આપણે આગળ લખેલું છે એ રીતે 1,75,000 રૂપિયા મૂકી દેવાના. પછી એ જ રીતે હવે 4,50,000. હવે ભાગીદાર બી ની વાત કરીએ, મૂડી શોધીએ. તો 4,50,000 એને ગુણ્યા 3 ભાગ્યા 6, તો એમ કરવાથી 2,25,000 રૂપિયા ભાગીદાર બી ની મૂડી મળી જશે. અને એ જ રીતે ભાગીદાર સી ની પણ મૂડી તમે શોધી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને મૂડી ડાયરેક્ટ આપેલી જ હોય તો ડાયરેક્ટ તમારે લખી દેવાની છે, તો કે વેચવાની જરૂર છે નહીં. અહીંયા તો ભેગી મૂડી આપી હતી, એના માટે આપણે મૂડીના પ્રમાણમાં મૂડી વેચી દીધી. હવે તમારે મૂડી પર વ્યાજ ગણવાનું છે ને પછી વેચણી પાત્ર નફો. તો મૂડી પર વ્યાજ ત્રણેય માટે 9% છે, તો આપણે ગણી દઈએ પહેલા. 75,000 ગુણ્યા 9%, તો તમને એનું મૂડી પરનું વ્યાજ 6,750 રૂપિયા મળી જશે. આ જ રીતે હવે કેલ્સીમાં લખવાના 2,25,000 એને ગુણ્યા 9%, તો તમને ભાગીદાર બી નું મૂડીનું વ્યાજ 20,250 રૂપિયા મળી જશે. અને આ જ રીતે હવે તમારે લખવાના 1,50,000 એને ગુણ્યા 9%, તો 13,500 રૂપિયા ભાગીદાર સી નું મૂડીનું વ્યાજ મળી જશે. હવે પ્લસ પ્લસ અને પ્લસ. હવે રકમ આગળ જોઈએ તો રકમમાં એવું લખ્યું છે કે ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત ટોટલ 73,500 રૂપિયા મળ્યા છે. મૂડીના વ્યાજની સાથે ટોટલ આ મૂડીના વ્યાજ સહિત ટોટલ મળ્યા છે કેટલા, તો કે 73,500 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો,
આ જે 73,500 છે એમાં બે વસ્તુ છે, તમે પણ જાણો છો, એક મૂડીનું વ્યાજ છે અને બીજું વહેંચણી પાત્ર નફો છે. આ બંનેનો સરવાળો કરીએ તો ટોટલ એને કેટલા મળ્યા છે? 73,500 રૂપિયા. હવે જો તમારે વહેંચણી પાત્ર નફો લાવવો હોય તો આ 73,500 માંથી તમે 13,500 માઇનસ કરી દો તો સી નો નફો કેટલો એ તમને મળી જાય. તો 73,500 માંથી આપણે 13,500 માઇનસ કરી દઈએ તો ભાગીદાર સી ને વહેંચણી પાત્ર નફો 60,000 રૂપિયા ભાગમાં આવે છે. તમે 13,500 વત્તા 60,000 કરો એટલે ટોટલ મૂડીના વ્યાજ સહિત 73,500 રૂપિયા આવી જાય. આવી ગયા વિદ્યાર્થી મિત્રો? આગળ હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો ભાગીદાર સી ને નફો કેટલો મળ્યો છે? 60,000 રૂપિયા. હવે તમારે ભાગીદારો જે પણ છે એ અને બી એમના મૂડીના વ્યાજ સહિતની રકમ શોધવાની છે. આ બેનો સરવાળો કર્યો તો 73,500 મળ્યા. તો એ જ રીતે હવે આ બંને મૂડીનું વ્યાજ અને આ એનો વહેંચણી પાત્ર નફો બેનો સરવાળો કરીશું તો વ્યાજ સહિત મળતી કુલ રકમ મળે. પરંતુ એના માટે તમારે વહેંચણી પાત્ર નફો લાવવો પડે. તો એ નફો તમને આ પ્રમાણના આધારે મળી જાય વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આગળ તો ભાગીદાર સી ને 60,000 રૂપિયા મળ્યા છે, એનું જે પ્રમાણ છે એ એક જ છે અને ત્રણેયનું પ્રમાણ જે છે એ સરખા હિસ્સે છે. તો વિદ્યાર્થી મિત્રો એક ભાગીદારને 60,000 મળ્યા તો બીજા ભાગીદારને પણ કેટલા મળશે? 60,000. તો ભાગીદાર બી ને 60,000, તો પ્રમાણ તો સરખા હિસ્સે જ છે, તો ભાગીદાર એ ને પણ કેટલા મળશે? 60,000 રૂપિયા જ મળે. એનું કારણ શું? તો કે પ્રમાણ જે છે એ 1:1:1 છે, સરખા હિસ્સે. એક ભાગીદારને જેટલા મળે એટલા જ બધાને મળવાના છે, એટલે જ સરખા હિસ્સે થયું કહેવાય. તો હવે તમે આ બંને રકમનો સરવાળો કરી દો તો વ્યાજ સહિત મળતી કુલ રકમ તમને મળી જશે. તો ભાગીદાર એ ને મૂડીના વ્યાજ સહિત ટોટલ 66,750 રૂપિયા મળે છે, જ્યારે ભાગીદાર બી ને મૂડીના વ્યાજ સહિત 80,250 રૂપિયા મળે છે. આવું તમારે છેલ્લે પૂરા વાક્યમાં લખી દેવાનું. આવી રીતે વિદ્યાર્થી મિત્રો પૂરા વાક્યમાં લખી દેવાનું કે ભાગીદાર એ અને બી ને મૂડીના વ્યાજ સહિત અનુક્રમે 66,750 અને 80,250 રૂપિયા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આરજેના દાખલા ઉપર જઈએ, થોડી પ્રેક્ટિસ કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો આ છે RJ1. જેનેટ, અક્ષરા અને સપના સરખા હિસ્સાના ભાગીદારો છે. તેઓની કુલ મૂડી 3 લાખ આપેલી છે. મૂડીનું પ્રમાણ પણ આપ્યું છે. મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર અક્ષરાને મૂડીના વ્યાજ સહિત 45,400 રૂપિયા મળ્યા છે. તો ભાગીદાર જેનેટ અને સપનાને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે એ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારે જાતે હોમવર્કમાં ગણવાનો છે. એનું કારણ છે કે તમને અહીંયા આગળ નફા નુકસાનનું પ્રમાણ જે છે સરખા હિસ્સે આપેલું જ છે, 1:1:1 છે. કુલ મૂડી આપી છે જે પેલા દાખલામાં પણ આવતી. મૂડીનું પ્રમાણ પણ એ દાખલામાં હતું. મૂડીનું વ્યાજ પણ એમાં 9% હતું, આમાં 6%. અને કયા એક ભાગીદારને રૂપિયા મળતા હતા વ્યાજ સહિત, તો બધી વસ્તુ આપેલી જ છે. એટલે કે જેવો આપણે દાખલો એ ગણ્યો 11 નંબરનો એવો ને એવો જ આ RJ1 છે. એમાં કોઈ ચેન્જીસ છે નહીં. પરંતુ આપણે એવો દાખલો લઈએ કે જેમાં તમને સરખા હિસ્સાનું પ્રમાણ ન આપેલું હોય. જ્યારે પણ સરખા હિસ્સાનું પ્રમાણ આપ્યું હોય ત્યારે જ તમે જેમ ભાગીદાર સી ને 60,000 નફો આવ્યો તો દરેક ભાગીદારને 60 મળી ગયા. પરંતુ જ્યારે પણ નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય ત્યારે એવું થશે નહીં. જેમ કે આ દાખલામાં સરખા હિસ્સે આપેલું જ છે, તો ભાગીદાર અક્ષરાને જે પણ નફો મળતો હશે વ્યાજ મૂડીનું વ્યાજ માઇનસ કરીને એ નફો દરેક ભાગીદારને સરખો જ આવવાનો છે. એકને અક્ષરાને 50 મળ્યા તો દરેક ભાગીદાર જેનેટને 50 નફો મળશે અને અક્ષરાને 50 નફો મળશે. પરંતુ આપણે એવો દાખલો લઈએ જેમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય, એટલે આવું ડાયરેક્ટ થતું ના હોય. એટલે કે આપણે RJ2 ગણવાના છીએ. RJ2 રીતુ, રીચા અને રિયા 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. વિદ્યાર્થી મિત્રો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે, આ મૂડીનું નથી, લખ્યું છે નફા નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓની મૂડી અનુક્રમે તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો 3 લાખ, 2 લાખ અને 1 લાખ રૂપિયા. એટલે તમારે મૂડી ક્યાંય વેચવાની છે નહીં. મૂડી પર વાર્ષિક 5% દરે વ્યાજ ચૂકવે છે, એટલે 5% આપેલા છે. ભાગીદાર રીતુને મૂડીના વ્યાજ સહિત 1,50,000 રૂપિયા મળ્યા છે. તો ભાગીદાર રીચા અને રિયાને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ભાગીદારો લખી દઈએ, ત્યારબાદ બ્રેકેટમાં ત્રણેયની મૂડી લખી દઈએ, મૂડીનું વ્યાજ લખી દઈએ. એમ આખું ફોર્મેટ તૈયાર કરી દઈએ. તો ફોર્મેટ રેડી છે વિદ્યાર્થી મિત્રો. ત્રણેયની બ્રેકેટમાં મૂડી લખી દઈએ. રીતુની મૂડી આપી છે આ 3 લાખ રૂપિયા.
ત્યારબાદ તમને ભાગીદાર રીચાની મૂડી આપી છે 2 લાખ રૂપિયા અને ત્યારબાદ રિયાની મૂડી આપી છે 1 લાખ રૂપિયા. મૂડી પર વ્યાજ, વિદ્યાર્થી મિત્રો, મૂડી પર વ્યાજ 5%ની ગણતરી કરવાની છે આપણે. વહેંચણી પાત્ર નફો, તો એના માટે નફા નુકસાનનું પ્રમાણ જોઈએ, જે તમને રકમમાં આપેલું જ છે 3:2:1. જો ન આપ્યું હોય તો સરખા હિસ્સે લઈએ, પરંતુ અહીંયા આગળ રકમમાં તમને આપેલું જ છે. તો સૌથી પહેલા તમારે આ રીતુનું મૂડી પરનું વ્યાજ શોધીએ, એટલે કે 3 લાખ ગુણ્યા 5%. તો એમ કરવાથી તમને 15,000 રૂપિયા, 15,000 રૂપિયા વ્યાજ મળી જશે. એ જ રીતે રીચાની વાત કરીએ તો રીચાની મૂડી છે 2 લાખ રૂપિયા. તો 2 લાખ ગુણ્યા 5, તો 5 દુના 10, એટલે કે આ 10,000 રૂપિયા રીચાને મૂડીનું વ્યાજ મળશે. અને 1 લાખના 5%, એટલે કે 5,000 રૂપિયા રિયાને મૂડીનું વ્યાજ મળશે. પ્લસ પ્લસ અને પ્લસ. હવે વિદ્યાર્થી મિત્રો એવું લખેલું છે કે ભાગીદાર રીતુને, આપણે રકમ વાંચી એમાં લખ્યું હતું કે ભાગીદાર રીતુને મૂડીના વ્યાજ સહિત 1,50,000 રૂપિયા મળે છે. આ રીતુને મૂડીના વ્યાજની સાથે, એટલે કે આ બંનેનો સરવાળો કરીને કુલ વ્યાજ સહિત એને મળે છે 1,50,000 રૂપિયા. તો હવે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરતા તમને આવડી ગયું છે કે ટોટલ મૂડીનું વ્યાજ જે છે 15,000 રૂપિયા છે. કુલ ટોટલ એને મળે છે 1,50,000 રૂપિયા. તો તમારે વહેંચણી પાત્ર નફો લાવવો હોય તો આ 1,50,000 માંથી 15,000 રૂપિયા માઇનસ કરી દઈએ આપણે, તો તમને, એટલે કે ભાગીદાર રીતુને જે વેચણી પાત્ર નફો મળે છે એ 1,35,000 રૂપિયા મળતો હોય. હવે વિદ્યાર્થી મિત્રો આગળના જે દાખલામાં આપણે ગણતરી કરી હતી એમ કે એક ભાગીદારને 1,35,000, તો બીજાને 1,35,000, ત્રીજાને 1,35,000, એવું અહીંયા આગળ થશે નહીં, કારણ કે જે પ્રમાણ તમને આપ્યું છે એ સરખા હિસ્સે નથી. હા, જો સરખા હિસ્સે હોત તો ત્રણે ભાગીદારને એટલા જ રૂપિયા આવે, 1,35,000, 1,35,000. પરંતુ અહીંયા આગળ તમારે ગણતરી કરી અને એ નફો શોધવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો ગણતરી કરું છું. હવે રીતુને તો નફો મળી ગયો છે, આપણે રીચાની વાત કરીએ તો રીતુને 3 ભાગે 1,35,000 રૂપિયા મળ્યા છે. તો આપણે રીચાનો નફો શોધવો હોય તો રીચાનું પ્રમાણ કયું છે? 2 ભાગ કહેવાય. બીજો ભાગ જે છે એ રીચાનો કહેવાય. તો નીચે ગણતરી દર્શાવું છું રીચા માટે. આપણે રીતુના આધારે રીચાનો ભાગ શોધવાનો છે. તો રીતુનો જે ભાગ છે 3 ભાગે 1,35,000, 3 ભાગે 1,35,000, સોરી, આ રીતે 3 ભાગે 1,35,000. તો રીચાનો જે ભાગ છે એ 2 છે, તો આ 2 ભાગે કેટલા? તો આવી રીતે તમારે 83 મૂકી દેવાની કે 1,35,000 એને ગુણ્યા 2 અને ભાગ્યા 3. તો આમ કરવાથી તમને, એટલે કે રીચાને 90,000 રૂપિયાનો નફો મળી જશે. તો આ 90,000 રૂપિયા આ રીચાના ખાનામાં મૂકી દેવાના. તો 90,000 વત્તા 10,000, એટલે કે એને મૂડીના વ્યાજ સહિત 1,00,000 રૂપિયા મળશે. હવે એ જ રીતે રિયાનો નફો શોધી દઈએ આપણે. તો રિયાની ગણતરી પણ ધ્યાનમાં રાખી દેજો વિદ્યાર્થી મિત્રો. ફરીથી ગણતરી કરતા ન આવડતું તો ખાસ ધ્યાન રાખજો. રિયા આધાર તરીકે કોણ છે? રીતુ જ છે. રીતુનો ભાગ છે 3 ભાગે કેટલા મળેલા છે? 1,35,000. તો અહીંયા આગળ એ જ પદ મૂકવાનું કે 3 ભાગે 1,35,000. તો હવે આપણે શોધવાનું છે રિયા. તો રિયાનો ભાગ છેલ્લો છે, એટલે કે 1. તો 1 ભાગે કેટલો નફો? તો તમારે 83માં ગણતરી કરી દેવાની. 1,35,000 ગુણ્યા 1, સામસામે ગુણાકાર અને ભાગ્યા આ બાજુ 3. તો 1,35,000 ભાગ્યા 3 એમ કરવાથી તમને, એટલે કે રિયાને 45,000 રૂપિયાનો નફો મળશે. તો 45,000 રૂપિયા આપણે ઉપર મૂકી દઈએ. તો આ 45,000 રૂપિયા, 45 વત્તા 5 એમ કરવાથી રિયાને 50,000 રૂપિયાનો નફો. તો તમારે હવે પૂરા વાક્યમાં જવાબ લખી દેવાનો કે ભાગીદાર રીચાને મૂડીના વ્યાજ સહિત 1,00,000 રૂપિયા, જ્યારે ભાગીદાર રિયાને મૂડીના વ્યાજ સહિત 50,000 રૂપિયા મળે છે. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ RJ3 જુહી, જુલી અને જીમી વાળો દાખલો તમારે ગણવાનો છે. આ દાખલો આગળના જે દાખલા હતા, 11 નંબરનો દાખલો હતો, RJ1 હતો, એના જ જેવી રીતનો દાખલો છે. 3 ભાગીદારો આપે છે, કુલ મૂડી આપેલી છે 4 લાખ અને એનું પ્રમાણ આપેલું છે તમને.
મૂડી પર 6% વ્યાજની વાત કરી છે અને એક ભાગીદાર જીમીને મૂડીના વ્યાજ સહિત 1,24,800 રૂપિયા મળેલા છે અને એક જ ભાગીદાર જુહીને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે શોધવાનું છે. તમારે તો ગણતરી જે રીતે આપણે કરીએ છીએ એ જ રીતે કરવાની અને ખાલી છેલ્લે પૂરા વાક્યમાં લખી નાખવાનું કે જુહીને મૂડીના વ્યાજ સહિત 1,32,000 રૂપિયા મળે છે. બસ, બાકી ગણતરી તો બધાની કરવાની છે. એક RJ1 હોમવર્કમાં આવ્યો અને RJ3. દાખલા તો વિદ્યાર્થી મિત્રો બધા તમારે બે વખત ગણવાના જ છે, પરંતુ આ દાખલાની એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવાની છે RJના. તો વિદ્યાર્થી મિત્રો હવે લાસ્ટ વિડીયોમાં આપણે પૂછેલા પ્રશ્નોના આન્સરની વાત કરી લઈએ. 31 નંબરનો પ્રશ્ન હતો કે ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય તો વહીવટી પ્રશ્નનો નિકાલ કઈ રીતે થાય છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કરારનામું કે લેખિત કરાર કરેલો ન હોય તો પછી એનો જે નિકાલ છે એ ભારતીય ભાગીદારી કાયદો 1932 એની જે જોગવાઈઓ છે એ પ્રમાણે એનો નિકાલ થતો હોય છે. બીજો પ્રશ્ન હતો કે ભાગીદારો વચ્ચે કરાર કેવા હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ભાગીદારો વચ્ચે જે કરારો હોય છે એ બે પ્રકારના હોઈ શકે છે. એક લેખિત કરાર હોઈ શકે છે અને બીજો મૌખિક કરાર પણ હોઈ શકે છે. અને હવે વાત કરી લઈએ આજના બે અગત્યના પ્રશ્નોની. 33 નંબરનો પ્રશ્ન છે સામાન્ય રીતે ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાકી હોય છે. અને એવી જ રીતે 34 નંબરનો પ્રશ્ન છે કે સામાન્ય રીતે ભાગીદારોના ચાલુ ખાતાની કઈ બાકી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રશ્નોના આન્સર તમારે તૈયાર કરી દેવાના છે અને આવડતા હોય તો તમારે શું કરવાનું છે એ તો હવે તમને ખબર જ છે, કમેન્ટ બોક્સ નીચે આપેલું જ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પ્રશ્ન નંબર 3 ની અંદર જે મોસ્ટ આઈએમપી તમને 11 દાખલાઓ બુકમાં આપેલા હતા એ 11 દાખલાઓના 11 વિડીયો આપણે બનાવેલા છે અને એના આધારે એના 4 થી 5 દાખલાઓને પ્રેક્ટિસ પણ આપણે એ જ વિડીયોમાં કરેલી છે. તો હવે આ મોસ્ટ આઈએમપી 11 દાખલાઓ પત્યા પછી આના પછીનો જે હવે એક વિડીયો હું બનાવીશ એની અંદર હું અન્ય વિશિષ્ટ દાખલાઓનો સમાવેશ કરવાનો છું, 10 દાખલાઓનો. અને એ 10 દાખલાઓ તમે જે દાખલા ગણ્યા એના કરતાં કંઈક એમાં નવું તમને જોવા મળશે. તો એ વિડીયો જોવાનું ચૂકતા નહીં. તો મળીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ દાખલાઓવાળા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ.